Hello students, welcome back to the virtual class. OCM chapter number 3 is going on, the business services type 2, and in that we are understanding about the banking. Right, so guys, up to now we are quite clear with the meaning of the bank, right, the functions of the bank, what are the primary functions, then what are the secondary or the subsidiary functions of the bank. Right, today's session is very much smaller guys. Right, today we are going to understand the types of the bank account. Previously in the same chapter I have given you the ideas of the types of the bank account while we were discussing about the main functions of the bank, right? In that to accept the deposit, in that I told you that there are 4 types of the bank account, but in today's session we are going to understand all these types in a bit deeper way. Okay, so there are basically 4 types of the bank accounts. The first one is the savings account, the second is the current account, the third one is the recurring account, and the fourth one is the fixed term account. Now let's understand how this deposit account works. तो शुरुआत करिए આપણે savings account થી. The name itself says this is the account for the savings. Person જે છે economical activity કરે છે. Economical activity આપણે શું કામ કરીએ છીએ? Right? We are doing the economic activity to earn the money and to satisfy the need of our family. So after we are done with the needs of our family, what are we going to do? Whatever the amount is exceed, right? આપણા જેટલા expenses છે એ expenses meet થઈ ગયા પછી હવે જે વધારાની amount આપણી પાસે પડી છે એ amount ને આપણે લોકો save કરીશું, so that amount can be used in future when it is needed. Future માં જ્યારે જરૂર પડશે ત્યારે આપણે વધારાની amount નો યુઝ કરવાના છીએ. Now in usual cases આપણે શું કરીએ કે એ amount ને આપણે ઘરમાં ક્યાંક મૂકી દઈએ, right? સ્ટુડન્ટ્સ હોય તો બોક્સની વચ્ચે મૂકે, બેગમાં, કંપાસ બોક્સમાં, બરાબર, એમાં સાચવીને મૂકે, રાઈટ? મધર હશે તો અલગ અલગ કરિયાણાના ડબ્બામાં, રાઈટ, લોટના ડબ્બામાં, ગાદલાની નીચે, કબાટમાં કપડાની નીચે, રાઈટ? આ બધી બહુ જૂની ટેકનિક છે, રાઈટ, પૈસાને સાચવવાની. બટ usual cases this account is ideal for saving the money. કે તમારી પાસે જેટલું પણ એક્સેસ ફંડ છે, જો તમારે સેફેસ્ટ વેમાં રાખવું છે, put it into the bank account. રાઈટ? એક એવું એકાઉન્ટ કે જ્યાં ડિપોઝિટ ઉપર કોઈ ચાર્જ નથી, રાઈટ? વિથડ્રોલ માટે તમને કદાચ લિમિટેશન મળી શકે એમ છે કે તમે મંથમાં કેટલા વિથડ્રોલ કરી શકો, એ પણ યુઝિંગ એટીએમ, ઇફ યુ આર યુઝિંગ ધ ચેક, બરાબર? તો એમાં પણ જાજા લિમિટેશન્સ હોતા નથી. યુ કેન યુઝ ધ મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન્સ. But in main cases આ એકાઉન્ટની અંદર જે ફંડ છે ને એ ફંડ બેંકને લોંગ ટર્મ માટે મળે છે. શું કામ? બીકોઝ લોકો એ જ અમાઉન્ટ પોતાના સેવિંગ્સ એકાઉન્ટમાં ડિપોઝિટ કરાવશે કે જે અમાઉન્ટની એ લોકોને વારંવાર જરૂર પડતી નથી, રાઈટ? હું માની લો કે મારા સેવિંગ્સ એકાઉન્ટમાં કોઈ પણ ફંડ મૂકું, બરાબર, તો હું ક્યારે મૂકીશ? when I don't have any need of that. તો ત્યારે હું એ ફંડ મારું સેવિંગ્સ એકાઉન્ટમાં મૂકું, જેનો બેઝિક બેનિફિટ છે 4 to 6% ની વચ્ચે ઇન્ટરેસ્ટ મળશે મને, રાઈટ? તમે સેવિંગ્સ એકાઉન્ટમાં જે ફંડ મૂકો છો એની ઉપર બેંક તમને ઇનિશિયલી 4 to 6% જેટલું ઇન્ટરેસ્ટ આપે છે, રાઈટ? નાઉ ધીસ ઇઝ અપાર્ટ ધેન યોર બુક, બટ ઇટ ઇઝ ક્વાઇટ ઇન્ટરેસ્ટિંગ ધેટ હાઉ ધ ઇન્ટરેસ્ટ કમ્સ. તમે તમારા એકાઉન્ટમાં જેટલું ફંડ મૂકો છો ને એના સર્ટેન પર્સન્ટેજ બેંકને રિઝર્વ રાખવાનો હોય છે. તો એના સિવાયની તમારી જે અમાઉન્ટ છે એ બેંક એઝ અ લોન બીજાને લેન્ડ કરશે. બીજાને જે લોન લેન્ડ કરશે, બરાબર, તો એના બદલામાં એને ઇન્ટરેસ્ટ મળશે 12 to 15% ની વચ્ચે. હવે એ જે ઇન્ટરેસ્ટ તમને મળે છે ને એ ઇન્ટરેસ્ટની સામે બેંક તમને 4% ઇન્ટરેસ્ટ આપે છે, રાઈટ? એટલે કે ઇનિશિયલી જો તમારે મની સેવ કરવા છે તો ઇટ ઇઝ બેટર ઓપ્શન કે કંઈ નથી કરવું તો સેવિંગ્સ એકાઉન્ટમાં ડિપોઝિટ કરી દો, સો દેટ તમારું ફંડ છે એ પણ સિક્યોર રહેશે. જરૂર પડે ત્યારે યુઝિંગ ધ ATM ઓર યુઝિંગ ધ ઇન્ટરનેટ બેન્કિંગ યુ કેન ગેટ યોર મની બેક, પાર્શિયલ, ફૂલ, જેટલું જોઈતું હોય એટલું. And the best part is that bank is also paying the interest on that, right? So એક એવું એકાઉન્ટ કે જે બેઝિકલી લોકોના સેવિંગ્સને પ્રિઝર્વ કરવા માટે યુઝ કરવામાં આવે છે અને આપણે સેવિંગ્સ એકાઉન્ટ તરીકે ઓળખવાના છીએ, right? Then the second type of the account is the current account. Current account sheet is for the current balance, right? એટલે કે સેવિંગ્સના આશયથી નહીં પણ બિઝનેસના ટ્રાન્ઝેક્શન્સને કેરી ફોરવર્ડ કરવા માટે જે એકાઉન્ટ જોઈએ એને આપણે કરંટ એકાઉન્ટ કહીએ છીએ. આમાં પણ ચેકબુક, ઇન્ટરનેટ બેન્કિંગ બધી ફેસિલિટીઝ હોય છે, બટ કરંટ એકાઉન્ટ ખાસ કરીને એ લોકો માટે કે જે પોતાના બિઝનેસ ટ્રાન્ઝેક્શનને બેંક થ્રુ ડીલ કરવા માંગે છે.
ઘણા બિઝનેસ એવા હોય છે કે જેની અંદર વારંવાર મની આવે છે અને મની પે થાય છે. સે ફોર એક્ઝામ્પલ કોઈ ટ્રેડર છે, બરાબર, તો એ ટ્રેડર હોય તો એ પોતે રો મટીરિયલ ને બધું પરચેસ કરશે તો ત્યારે મની પે કરવા પડશે. જ્યારે પોતાનો સ્ટોક સેલ કરશે ત્યારે મની આવશે. અને મોસ્ટલી ના ટ્રાન્ઝેક્શન હવે તો ગવર્નમેન્ટ પોતે પણ એવું જ પ્રપોઝ કરે છે કે યુઝ યોર બેંક એકાઉન્ટ ટુ મેક ધ ટ્રાન્ઝેક્શન્સ. તો એ માણસ આખા દિવસનું જેટલું અર્નિંગ હશે એ સાંજ આસપાસ જઈને બેંકમાં ડિપોઝિટ કરી દેશે 4 વાગ્યા સુધીમાં, રાઈટ, અને બીજા દિવસેમાંથી જેટલા પેઆઉટ કરવા છે તેના ચેક પાસ કરશે અને ઓન ધ સ્પોટ બેંક એ લોકોને પેમેન્ટ આપી દેશે, રાઈટ. તો અહીંયા મેં તમને વાત કરી કે કદાચ વિથડ્રોલ ટ્રાન્ઝેક્શન્સની લિમિટ હોઈ શકે. ઓવર હિયર ધેર ઇઝ નો લિમિટ ઓવર ટ્રાન્ઝેક્શન્સ. મલ્ટિપલ ન્યુમરસ ટ્રાન્ઝેક્શન થાય એના ઉપર કોઈ લિમિટ નથી. હવે આ એકાઉન્ટમાં એવી બેલેન્સ છે કે જે બેલેન્સ ક્યારે યુઝ થાય કાંઈ નક્કી નથી, રાઈટ. રન ટાઈમ નીડ માટે જ આ એકાઉન્ટ લોકો ઓપન કરે છે કે ગમે ત્યારે આલે ચેક ચલ પાસ કર, પેમેન્ટ થઈ ગયું, રાઈટ. તો આ ફંડ બેંક પાસે લોંગ ટર્મ સુધી હોતું નથી. ધેટ્સ વાય બેંક ડઝ નોટ પ્રોવાઇડ the interest on it, but yes, bank provides the facilities like the overdraft. જો કરંટ એકાઉન્ટ હોય તો બેંક કરંટ એકાઉન્ટમાં જો એ જેનો એકાઉન્ટ હોલ્ડર છે, બરાબર, જેનું એકાઉન્ટ છે, રાઈટ, એના ટ્રાન્ઝેક્શન્સ બેંક સાથે રેગ્યુલર હશે, એના ચેક બાઉન્સ નહીં થાય અને ક્રેડિટ સારી બની હશે તો કરંટ એકાઉન્ટ ઉપર બેંક ઓવરડ્રાફ્ટની એવી સ્કીમ્સ આપે છે. સેવિંગ્સ એકાઉન્ટની સાથે લોકર છે, એટીએમ છે, ઇન્ટરનેટ બેન્કિંગ, એ ફેસિલિટીઝ આની સાથે પણ મળે, પણ અહીંયા એક એડિશનલ સર્વિસ છે, રાઈટ. અને એ એડિશનલ સર્વિસીસ છે ઓવરડ્રાફ્ટની, કે જ્યારે પણ કદાચ માની લો કે વધારે ટ્રાન્ઝેક્શન્સની જરૂર હોય ને ઇન્સ્ટન્ટ ફંડ નથી, સો એટ ધેટ ટાઈમ બેંક કેન અવાઇલ યુ ધ ઓવરડ્રાફ્ટ, કે તમારી બેલેન્સ એના કરતાં વધુ વિથડ્રોલ તમે કરી શકો, સો દેટ you can keep your transactions going on. ફંડ પાછું તમે ફરીથી ડિપોઝિટ કરાવી દેજો, રાઈટ. ધેટ્સ હાઉ it can work. The third one is the recurring account. સેવિંગ્સ એકાઉન્ટ છે એનું એડવાન્સ વર્ઝન છે રિકરિંગ એકાઉન્ટ. બટ વન થિંગ, સેવિંગ્સ એકાઉન્ટમાં તમે વિથડ્રોલ જોઈએ ત્યારે બધું જ કરી શકો છો. રિકરિંગ એકાઉન્ટમાં એની માટે થોડા લિમિટેશન્સ છે. રિકરિંગ that means the amount that recurs each and every month in the regular time period. રિકરિંગ એકાઉન્ટ જે છે એ સેવિંગ્સનું એક અલગ ફોર્મ છે કે જેની અંદર લોકો પોતાની પાસે દર મહિને જેટલી આવક બચે છે, રાઈટ, જેટલી ઇન્કમમાંથી પોર્શન એનો સેવિંગ્સ તરફ જાય છે એમાંથી કોઈ પર્ટિક્યુલર અમાઉન્ટ ડિસાઇડ કરશે અને ઈચ મંથ બેંકમાં ડિપોઝિટ કરાવશે. તો સેવિંગ્સ એકાઉન્ટ કરતાં રિકરિંગ એકાઉન્ટની અંદર બેંક્સ જે છે એ ડિપોઝિટ લે છે, રાઈટ, અને રેગ્યુલર બેઝ ઉપર દર મહિને રેગ્યુલર ઇન્ટરવલમાં પેમેન્ટ આવશે અને એની સામે બેંક ઇન્ટરેસ્ટ પણ સેવિંગ્સ કરતાં હાયર પે કરે છે. શું કામ? કારણ કે રિકરિંગ એકાઉન્ટની મેચ્યોરિટી માટેની ડેટ હોય છે. એ મેચ્યોરિટીની ડેટ ના આવે ત્યાં સુધી દર મહિને આટલા પૈસા બેંક પાસે જ રહેવાના છે. અને ઇન ધ વર્સ્ટ કેસ કદાચ ધ પર્સન હુ નીડ્સ ધ મની, રાઈટ, અને એને કદાચ પોતાના રિકરિંગ એકાઉન્ટમાંથી લેવું હોય તો બેંક ચાર્જીસ ફોર ધેટ. રિકરિંગ એકાઉન્ટમાંથી ફંડ રિસીવ કરો છો તમે તો એને તમારે રીપે કરવું પડશે એઝ ઓફ ધ ટર્મ, રાઈટ, અને એને રીપે કરો ત્યારે તમારે એની સાથેના વિથડ્રોલના એડિશનલ ચાર્જીસ પણ પે કરવા પડશે, રાઈટ. ધેટ ઇઝ હાઉ ધ રિકરિંગ એકાઉન્ટ વર્ક્સ, રાઈટ. ફોર ધ પીપલ હુ વોન્ટ્સ ટુ પુટ ધ સ્મોલ સેવિંગ, રાઈટ, ઈચ મંથ. જે માણસ છે કે જેની પાસે બહુ બધું ફંડ નથી પણ દર મહિને થોડું ફંડ બચાવી શકે છે, 500 રૂપિયા, 1000 રૂપિયા, 2000 રૂપિયા, તો એ મંથલી રિકરિંગ એકાઉન્ટ કરી શકે કે જેથી એ દર મહિને એટલી અમાઉન્ટ મૂકશે કે જે લોંગ ટર્મ પછી બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ બની જશે, રાઈટ, અને એના ઉપર સેવિંગ્સ એકાઉન્ટ કરતાં ઇન્ટરેસ્ટ પણ વધારે મળે છે. એન્ડ ધ લાસ્ટ ટાઈપ ઓફ ધ બેંક એકાઉન્ટ ઇઝ ધ ફિક્સ ટર્મ એકાઉન્ટ, કે જેને આપણે લોકો ફિક્સ ડિપોઝિટ તરીકે પણ ઓળખીએ છીએ. ઘણી વખત આપણે સાંભળતા હોઈએ ફેમિલીમાં કે મેં આટલાની એફડી કરાવી અને મેં તેટલાની એફડી કરાવી, રાઈટ. ફિક્સ ડિપોઝિટ મીન્સ વોટ? કે કોઈ ફિક્સ ટર્મ માટે તમે તમારી જે અમાઉન્ટ છે એને બેંકમાં ડિપોઝિટ કરી દીધી છે, રાઈટ. નાઉ સૌથી કરતાં વધારે બેંક જો કદાચ ડિપોઝિટ ઉપર ઇન્ટરેસ્ટ આપતી હશે તો ફિક્સ ટર્મ એકાઉન્ટ ઉપર છે. શું કામ? કારણ કે આ ગમે ત્યારે વિથડ્રો થઈ શકે છે, હજુ પણ, બરાબર, આ તો વિથડ્રો થવાનું જ છે, આનો તો યુઝ જ નહીં થાય બેંકને, કારણ કે આ તો ડે ટુ ડે ટ્રાન્ઝેક્શન્સમાં ચાલે છે, આમાંથી પણ પર્સન વિથડ્રો કરી શકે છે. બટ ફિક્સ ટર્મ એકાઉન્ટ છે, રાઈટ, ઇટ કેન બી વિથડ્રોન ઓનલી વન્સ, રાઈટ. એના અગેન્સ્ટમાં બેંક લોન આપી શકે છે, રાઈટ. તો હાઉ ડઝ ધેટ વર્ક? લેટ્સ ચેક ઇટ આઉટ. ફિક્સ ટર્મ એકાઉન્ટ છે, બરાબર, એમાં બેંક ઓફર કરે છે 1 year, 2 year, 5 years, 7 years, રાઈટ, 7.5 years, 8 years, 10 years, રાઈટ. એવી રીતના ફિક્સ ટર્મ માટે કોઈ એક બિગ અમાઉન્ટ તમારી પાસે છે એટલે કાંઈ તમે ઇન્વેસ્ટ કરી દો છો. સે ફોર એક્ઝામ્પલ મારી પાસે કદાચ 50K વધારે હશે, 50,000 રૂપીસ મારા પાસે જો સ્પેર હોય, રાઈટ, તો હું એને 8 years માટે ફિક્સ ડિપોઝિટમાં મૂકી દઉં જેના ઉપર એન્યુઅલી મને 8% મળે, બરાબર, અને એ પણ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ મળે, રાઈટ. તો શું થશે હવે? ફર્સ્ટ યરના મને ફર્સ્ટ યરના, બરાબર છે, 8% ઇન્ટરેસ્ટ મળશે.
સેકન્ડ યરના 8.64% મળશે. વાય? બીકોઝ ઇટ ઇઝ ધ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. તો ઇન્ટરેસ્ટ છે એ પણ મલ્ટીપ્લાય થતો જશે ઇન્ટરેસ્ટમાં. ઇન્ટરેસ્ટનું પણ ઇન્ટરેસ્ટ મળશે. તો ફિક્સ ટર્મ માટે એટલે કે 8 યર્સ માટે મેં 50,000 રૂપીસ મૂકી દીધા. નાઉ ઇન ધ વર્સ્ટ કેસ મારે ફંડની ખૂબ જ જરૂર છે તો જ હું વિડ્રો કરીશ, બટ વિડ્રો કરીશ બરાબર તો ફિક્સ ટર્મ એકાઉન્ટ મારું ત્યાં જ ક્લોઝ થઈ જશે. રાઈટ? એની અંદર રિકરિંગ અને સેવિંગ્સ એકાઉન્ટની જેમ પાર્શિયલ તમે વિડ્રો નથી કરી શકતા. ઈધર યુ હેવ ઇન્વેસ્ટેડ ઓર યુ હેવ વિડ્રોન એવરીથિંગ. બસ ધીઝ આર ઓનલી ટુ વેઝ. એનો વચ્ચેનો રસ્તો નથી કે એટલા જ ઇન્વેસ્ટ થાય બાકીના પડ્યા છે. નોટ લાઈક ધેટ. બટ જો કોઈ પર્સન હોય બરાબર કે એની ક્રેડિટ સારી હોય છે બેંકની અંદર, તો બેંક ફિક્સ ટર્મ એકાઉન્ટના અગેન્સ્ટમાં લોન આપી શકે કે ભાઈ તમારે 20,000 ની જરૂર છે તો તમે એફડી વિડ્રો કરો ત્યારે બેંક કેન ઓફર યુ કે એવું લાગે તો તમે એફડી રહેવા દો બરાબર, અમે તમને અહીંયાથી આ એફડી ની સામે 20,000 ની લોન આપી દઈએ. તમે ઇન કેસ રિપે નહીં કરો તો એટ ધ એન્ડ ઓફ ધ ટર્મ એટલે મને કાપીને અમે તમને બાકીના રિટર્ન આપી દઈશું. રાઈટ? ધેટ ઇઝ હાઉ ઓલ્સો ધ બેંક કેન ડીલ. બટ ફિક્સ અમાઉન્ટ એક બહુ બિગ સમ ઓફ અમાઉન્ટ હોય બરાબર, એને એક સાથે લોંગ ટર્મ માટે ડિપોઝિટ કરી દેવા છે કે જેની મારે 7-8 યર્સ સુધી 99% તો જરૂર નહીં જ પડે એવા આશયથી હું જો કદાચ કોઈ ફંડ બેંકમાં ઇન્વેસ્ટ કરી દઉં છું તો that will be known as the fixed term account. Right? So guys, these are the types of the bank account: savings account, current account, recurring account and fixed term account. Right? It is as easy as you can see that. Right? So, in tomorrow's session, we are going to start a new topic. That was the topic of the day. So, now I would like to take your leave. Goodbye. Take care. Have a nice time. Stay home. Stay safe. Keep making notes. Thank you.